પારડી પોલીસે દૌલતનગરમાં રેડ કરી લાખોનું બ્રાઉન હેરોઇન ઝડપી પાડ્યું. રૂપિયા 1,27,000ના હેરોઇન સાથે ગેરેજ સંચાલકની ધરપકડ. વડોદરાના ઈસમને જાહેર કરાયો વોન્ટેડ. ચૂંટણીના સંવેદનશીલ માહોલ વચ્ચે પારડી પોલીસ મથકના પીઆઈ ગઢવી અને તેમની ટીમે ડ્રગ્સના કાળા કારોબાર પર લાલાક કરી છે. બાતમીના આધારે પોલીસે દૌલતનગર સ્થિત અલીફ રો હાઉસમાં દરોડો પાડી રૂપિયા 1,27,000ની કિંમતનું 6 ગ્રામ 380 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન ઝડપી પાડ્યું છે. પીઆઈ ગઢવીની આગેવાનીમાં થયેલી આ કાર્યવાહીમાં આરોપી અશફાક સફીઉલ્લા શેખને તેના ઘરના બેડરૂમમાં રાખેલા કબાટમાંથી નશીલા પદાર્થ સાથે રંગે હાથ પકડવામાં આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત 2 મોબાઈલ ફોન સહિત કુલ્લે રૂપિયા 1,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આ જથ્થો વડોદરાના બાજ નામના શખ્સ પાસેથી લેવાયો હતો, જેને હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. પારડી પીઆઈ ગઢવીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. ચૂંટણી ટાણે જ પોલીસની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.